નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આપણે ત્યાં એક કહેવત છે, ખૂબ જ પ્રખ્યાત છે, અતિની ગતિ ન હોય। એટલે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ક્રિયા જ્યારે અતિરેક થઈ જાય તો એની અધોગતિ, એમાં ઘટાડો પણ ખૂબ જલ્દીથી થાય છે। એવું જ આપણે ત્યાં એન્ટીબાયોટિક સાથે થયું છે। આપણે સૌને ખ્યાલ છે હવે કે એન્ટીબાયોટિક શું છે। કદાચ જે ભણેલા નથી એમને પણ ખ્યાલ છે કે એન્ટીબાયોટિક શું છે, અને એના કારણે જ હવે આપણે ડૉક્ટરને પૂછવાય નથી જતા। નાની મોટી સમસ્યા થાય એટલે જાતે જ એન્ટીબાયોટિક લઈ આવીએ છીએ, જાતે જ ખાતા થઈ ગયા છે। અને હવે આ પ્રવૃત્તિ અતિશય કરવાના કારણે આ એન્ટીબાયોટિક આપણા શરીરને નુકસાન પહોંચાડી રહ્યું છે, કારણ કે આપણે આનો અતિ ઉપયોગ કરી રહ્યા છે। શા કારણે એન્ટીબાયોટિક આપણા શરીરને નુકસાનકારક સાબિત થઈ રહી છે અને શા કારણે WHO એ ચેતવણી જાહેર કરી છે તેના પર ચર્ચા કરવી છે। કારણ કે હાલમાં જ WHO દ્વારા કહેવામાં આવ્યું કે ભારતમાં એન્ટીબાયોટિકનો સૌથી વધારે એક તો ઉપયોગ થાય છે, અને બીજું એના કારણે મોતની સંખ્યા, એન્ટીબાયોટિકના કારણે મોતની સંખ્યા પણ ભારતમાં વધારે છે। અત્યાર સુધીમાં 49 લાખ લોકોના મોત એન્ટીબાયોટિકના વધુ પડતા ઉપયોગના કારણે, તેના સાઇડ ઇફેક્ટ્સના કારણે થયા છે, અને 2050 સુધીમાં આ આંકડો કરોડો સુધી પહોંચી શકે એમ છે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। એટલે આ એન્ટીબાયોટિક શા કારણે આપણા માટે હવે ખતરનાક સાબિત થાય છે તેના પર ચર્ચા કરીશું। એન્ટીબાયોટિક શું છે, શા માટે ઉપયોગી છે તે પણ જાણીશું, અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે ડૉક્ટર્સ ઉપસ્થિત છે। જાણીતા એવા બે MD ફિઝિશિયન છે, ડૉક્ટર ધીરેન મહેતા અને ડૉક્ટર પાર્થિવ પટેલ। પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર। ડૉક્ટર ધીરેન, આપણાથી શરૂઆત કરું છું। પહેલાં તો એન્ટીબાયોટિક્સના સાઇડ ઇફેક્ટ્સ પર ચર્ચા કરીએ એ પહેલાં સરળ શબ્દોમાં એન્ટીબાયોટિક્સ શું છે, એનો શું ઉપયોગ થાય છે? એન્ટીબાયોટિક્સ એટલે કોઈ પણ બેક્ટેરિયા જે આપણા પર ઇન્ફેક્શન કરી રહ્યા છે શરીરના અલગ અલગ ભાગોમાં, એ બેક્ટેરિયાના કારણે જે બીમારી થઈ રહી છે એ બેક્ટેરિયાને નાશ કરવા માટે જે દવા વપરાય એને આપણે એન્ટીબાયોટિક કહીએ છીએ। આ પ્રમાણે બેક્ટેરિયા માટે એન્ટીબાયોટિક વપરાય, એ રીતે વાયરસ માટે એન્ટીવાયરલ હોય કે પેરાસાઇટ્સ હોય તો એન્ટીપેરાસાઇટિક હોય, એ રીતની અલગ અલગ મેડિસિન્સ હોય। ફંગલ ઇન્ફેક્શન માટે એન્ટીફંગલ હોય। એટલે જે એન્ટીબાયોટિક બેક્ટેરિયા માટે આપણે વાપરીએ છીએ એને એન્ટીબાયોટિક કહેવાય। હવે ડૉક્ટર પાર્થિવ, એન્ટીબાયોટિક્સ જ્યારે ડૉક્ટર્સ દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે? કોને એન્ટીબાયોટિક્સ આપવામાં આવતી હોય છે, કોને નથી આપવામાં આવતી, અને એન્ટીબાયોટિકને લઈને અત્યારે જે લોકોમાં પ્રમાણ, તેના યુઝનું પ્રમાણ વધી રહ્યો છે, તેને લઈને પણ આપણી પ્રતિક્રિયા? એન્ટીબાયોટિક દવાઓ છે એ મૂળ સ્વરૂપે જ્યારે શોધાણી હતી ત્યારે એ કુદરતી સ્ત્રોતથી શોધાયેલી દવાઓ હતી। મતલબ કે એક ફૂગનો એક પાર્ટિકલ હતો કે જે બેક્ટેરિયાને ગ્રોથ થતો અટકાવતો હતો। આ વાતને સાયન્ટિસ્ટે ઉપયોગમાં લઈ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોને જ્યારે વાગતું અને એના ઘા પર ઇન્ફેક્શન લાગવાથી પાકરસી થતા હતા ત્યારે સૌથી પહેલા પેનિસિલિયમ નામની ફૂગમાંથી એ પેનિસિલિન નામની એક એન્ટીબાયોટિક શોધી અને એ એમને આપી અને એમને જીવલેણ ઇન્ફેક્શનથી બચાવ્યા હતા। એટલે જે એન્ટીબાયોટિક દવાઓ છે એ આપણા શરીરમાં જ્યારે બેક્ટેરિયાનો ઉપદ્રવ આપણને થાય અને આપણને બીમાર પાડે ત્યારે જીવલેણ પરિસ્થિતિમાંથી બહાર લાવતી એક જીવન રક્ષક દવા છે। સમયાંતરે એનો ઉપયોગ છે એ વધતો ગયો અને અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા માટે અલગ અલગ પ્રકારની એન્ટીબાયોટિક અસર કરે એ મુજબ એમની શોધો થતી ગઈ। એન્ટીબાયોટિક મૂળ દવાઓ છે એ બધી જ દવાઓ એટલી આડઅસરો વાળી હોતી નથી। મૂળ પ્રોબ્લેમ હોય છે રેઝિસ્ટન્સનો। આ રેઝિસ્ટન્સ છે એ છે તે જીવલેણ સાબિત થયેલું છે, અને દરેક વ્યક્તિએ રેઝિસ્ટન્સ શબ્દ સમજવા જેવો છે। એન્ટીબાયોટિક વધારે પડતી ખાઈ લેવાથી દર્દીને ત્યારે અને ત્યારે કદાચ નુકસાન નથી થતું। એન્ટીબાયોટિકનો વારંવાર ઉપયોગ સેમ દર્દીમાં થવાથી કદાચ દર્દીને ત્યારે એન્ટીબાયોટિકને લીધે નુકસાન નથી થતું, પરંતુ તેના શરીરમાં, તેની આસપાસના વાતાવરણમાં અને પ્રકૃતિમાં, પર્યાવરણમાં જે બેક્ટેરિયા અત્યાર સુધી જે એન્ટીબાયોટિકથી મરી જતા હતા એ બેક્ટેરિયાની અંદર જીનેટિક ચેન્જ આવે છે, એના એન્ઝાઇમ્સ એવા બનાવવા લાગે છે કે જે એન્ટીબાયોટિકને પચાવી નાખે। એની ફરતે આસપાસના વાતાવરણમાં પોતે એવો ચેન્જ લાવે છે બેક્ટેરિયા કે હવે પછી સેમ એન્ટીબાયોટિકથી બેક્ટેરિયા મરતા બંધ થઈ જાય છે। હું એક તમને સામાન્ય ઉદાહરણ આપીશ। માની લે કે કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ થયું હતું અને એક દેશ છે પહેલી વખતે તોપ અને ટેન્ક લઈને યુદ્ધ કરતા હતા, તો પછી નેક્સ્ટ યુદ્ધ વિરામ પછી ફરી વખત જયારે યુદ્ધ થશે ત્યારે સામેવાળા કન્ટ્રીને ખબર પડશે કે આમની પાસે આ હથિયાર છે, તો એનાથી એક સ્ટેપ આગળનું હથિયાર લઈ અને લડાઈ કરશે। આવી રીતે આ બેક્ટેરિયા છે કે જે માણસને સામાન્ય રીતે બીમાર પાડતા હોય, કોઈ પાક થઈ ગયો, કોઈ રસી થઈ ગયો, કોઈ ન્યુમોનિયા થઈ ગયું, કાકડામાં પાક થયો, પેશાબમાં ઇન્ફેક્શન થયું,
તો આજે બેક્ટેરિયા માટે હાલ જે મેં પહેલી વખત ડોક્ટર તરીકે દવા આપી છે એ વખતે જે તે બેક્ટેરિયા એનાથી મરી જતા હતા. હવે એ બેક્ટેરિયા છે એને ફરી વખત સેમ દવા મળી, ફરી વખત સેમ દવા મળી, તો હવે એ બેક્ટેરિયાની અંદર જીનેટિક ચેન્જ આવશે. એ એવા પ્રકારના પોતાના પ્રકૃતિમાં, પોતાના સ્ટ્રક્ચરમાં અને એન્ઝાઇમમાં ફેરફાર કરશે કે હવે સેમ દવા લાગુ પડશે નહીં. એટલે એનાથી હેવી ડોઝ વાળી, થોડીક આડઅસર વાળી એન્ટીબાયોટિક મારે આપવી પડશે. બીજી વખત સેમ ઇન્ફેક્શન લાગશે તો એ કામ નહીં કરે તો ઇન્જેક્ટેબલ, પછી ઇન્જેક્ટેબલમાં એનાથી બી આગળ નહીં. એમ કરતા કરતા આપણી આસપાસ જે દર્દીઓ છે કે જે અત્યારે સિરિયસલી બીમાર પડ્યા છે, વેન્ટિલેટર ઉપર હોય છે અને આઈસીયુમાં દાખલ છે, તેમાં આ પ્રકારની એન્ટીબાયોટિકના વારાઘડીએ થતા ઉપયોગને લીધે રેઝિસ્ટન્સ પેદા થયેલું છે અને રૂટીન એન્ટીબાયોટિક થી એ દર્દીને સાજો થઈ નથી શકતો, એટલે એ લોકો મૃત્યુ પામે છે. અને ક્યારેક એન્ટીબાયોટિક જે લેટેસ્ટ હોય છે કે જે ઘણી નવી શોધાયેલી હોય, પરંતુ એની અસરની સાથે સાથે આડઅસરો હોય, તો ક્યારેક એની આડઅસરથી પણ દર્દીની તબિયત બગડે છે. એટલે જે પ્રોબ્લેમ છે એન્ટીબાયોટિકનો, એ એન્ટીબાયોટિક ઓવરયુઝનો છે, એ એના રેઝિસ્ટન્સ રિલેટેડ છે. મૂળ એન્ટીબાયોટિકની ટોક્સિસિટી એટલી નથી હોતી. ડોક્ટર જ્યારે બી એન્ટીબાયોટિક આપતા હોય કે જે થોડી આડઅસર વાળી હોય તો એના મોનિટરિંગ સાથે આપતા હોય છે, એના પર્ટિક્યુલર ડેઝમાં એ આપતા હોય છે અને એટલા ડેઝ પછી એનો ઉપયોગ સ્ટોપ કરાવતા હોય છે. પ્રોબ્લેમ હોય છે રેઝિસ્ટન્સનો, જે દરેક વ્યક્તિએ સમજવા જેવો છે. સ્થિતિ એવી છે ડૉક્ટર ધીરેન કે જે આ યુઝ થતો હતો એ હવે આપણે લોકો એટલો વધારી દીધો કે હવે એની એટલી બધી અસર રહી જ નથી શરીરમાં, એ એટલી જલ્દી કારગર સાબિત નથી થતું આપણા શરીરમાં. અચ્છા, એની આડઅસરોની જે વાત થઈ રહી છે એ સમજાવશો? એન્ટીબાયોટિકની આડઅસર કઈ રીતે થતી હોય છે? આ રેઝિસ્ટન્સની જે વાત કરી રહ્યા છે ડૉક્ટર પાર્થિવ, એને થોડું હજુ સરળ શબ્દોમાં સમજાવશો? સાદી ભાષામાં કહીએ ને તો આડઅસર મોટાભાગની દવાઓની હોય, પણ કોઈ પણ દવા જ્યારે માર્કેટમાં આવે ત્યારે ઘણા બધા રિસર્ચ પછી આવતી હોય, એટલે જે અમુક જે ખાસ કરીને આડઅસર હોય એને ડોક્ટરો પેશન્ટને સમજાવતા હોય છે, અને જે વધારે ગંભીર આડઅસર હોય તો એ દવાઓને વાપરવા માટે હંમેશા સૂચના આપવામાં આવતી હોય છે. બીજી વસ્તુ એ કે દરેક ડોક્ટર કોઈ પણ એન્ટીબાયોટિક લખે તે ડોક્ટરને ખબર હોય કે શેના માટે વાપરવી અને ક્યારે વાપરવી અને કેટલા માત્રામાં વાપરવી અને કેટલા દિવસ માટે વાપરવી. એટલે એ બહુ મહત્વનું હોય છે. એટલે જ્યારે પણ ડોક્ટર પેશન્ટને એન્ટીબાયોટિક્સ કે બીજી કોઈ પણ મેડિસિન લખે એટલે એની ચોક્કસ માત્રામાં લખેલી હોય અને ચોક્કસ દિવસો માટે લખેલી હોય. બીજું, જે રીતનો ઇન્ફેક્શન હોય, ચેપ હોય, એને અનુરૂપ એન્ટીબાયોટિક લખેલી હોય. એટલે જે પણ સલાહ આપેલી હોય ડોક્ટરે એ જે તે એન્ટીબાયોટિક ફક્ત જે માત્રામાં કહી હોય એ જ માત્રામાં લેવી, જેટલા દિવસ માટે કહ્યું એટલા દિવસ પૂરેપૂરી લેવી, એનાથી ઓછો કોર્સ નહીં કરો. અને સૌથી અગત્યની વસ્તુ છે કે લોકો શું કરે કે બીજી વાર ડોક્ટરને બતાવવા ના જવું પડે એટલે જે તે જૂના પ્રિસ્ક્રિપ્શન ઉપરથી પોતે ફરીથી દવા લઈ આવે, એની એ જ દવા, અને પછી સહેજ બી સારું લાગે એટલે અધવચ્ચે બંધ કરી દે. અને એના કારણે જે પ્રોપર ડોઝમાં જો દવા ના લેવાય, પ્રોપર જગ્યાએ દવા ના વપરાય, તો પછી એનો આવી રીતે રેઝિસ્ટન્સ ડેવલપ થતો જાય. એટલે જેમ સાહેબે કહ્યું એમ કે જે તે બેક્ટેરિયા હોય એ દવાને મચક ના આપે. સીધો ઉદાહરણ છે આપણી પાસે ટ્યુબરક્યુલોસિસની દવાનું. એ ટ્યુબરક્યુલોસિસ દવા જે પહેલા આપણને અસર કરતી જોવા મળતી હતી એ આજની તારીખમાં નથી અસર જોવા મળતી, કારણ કે રેઝિસ્ટન્ટ કેસીસ બહુ આવવા માંડે. એટલે એ રેઝિસ્ટન્સ કેસ જે આવે છે ને એ ખાસ કરીને વધારે ખતરનાક સાબિત થાય છે, અને જો દવા એને પર અસર ન કરતી હોય તો એ બીમારી બહુ વધારે ગંભીર સ્વરૂપ દાખલ કરે છે. એટલે એ રીતે આપણને નુકસાન કરે છે. અને એટલે જ કોઈ પણ એન્ટીબાયોટિક્સ અથવા તો કોઈ પણ દવા ડોક્ટરની સલાહ વગર નહીં લેવી જોઈએ, એ મારો સૌથી પહેલો મેસેજ છે. અને બીજી, ડોક્ટરે જે પણ સલાહ આપી હોય એ સલાહને પૂરેપૂરી રીતે અનુસરવી જોઈએ. અને બીજી વાર તકલીફ થાય તો ફરી તમારા ડોક્ટરને મળો. જૂના પ્રિસ્ક્રિપ્શન ઉપરથી દવા લાવી અને ન વાપરવી જોઈએ. ઇવન હું તો કોઈ કેમિસ્ટે પણ જૂની ચિઠ્ઠી કે જૂની પ્રિસ્ક્રિપ્શન પર દવા ન આપવી જોઈએ, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અચ્છા ડૉક્ટર પાર્થિવ, આપણે ત્યાં કોઈ પણ દર્દીને તબીબ દ્વારા એ દવા કયા સ્ટેજ પર પહોંચ્યા બાદ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે? કારણ કે ઘણીવાર એવું થાય છે કે એ સમસ્યા એટલી મોટી પણ નથી હોતી, થોડો ઘણો તાવ કે થોડી ઘણી સમસ્યાઓ શરીરમાં મહેસૂસ થાય તો ડૉક્ટર પાસે જવા પહેલાં જ ડાયરેક્ટ દર્દી દવા લઈ લેતો હોય છે. કારણ કે ઘણીવાર તો એવું થાય છે કે આ બધી દવા લેવાની જરૂરત પણ નથી હોતી. આ સમસ્યાઓ જાતે જ આપણું બોડી પ્રતિકાર કરીને સોલ્યુશન લાવી શકે એમ છે. તો ડૉક્ટર્સ ક્યારે આ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે અને દર્દીએ ક્યારે દવા અગર લેવી પણ છે તો ક્યારે લેવાની? એન્ટીબાયોટિક જે કોમન યુઝમાં હોય છે એ મોસ્ટલી 2-3 પ્રકારના ઇન્ફેક્શનની હોય છે. એક શ્વસન તંત્રના ઇન્ફેક્શનની,
પેટના ઇન્ફેક્શનની, સ્કિનના ઇન્ફેક્શનની અને પેશાબના માર્ગના ઇન્ફેક્શનની. તો આમાંથી એક શ્વસન તંત્રના અને પેટના ઇન્ફેક્શન જે હોય છે એ વાયરલ હોય છે અને એની અંદર શરૂઆતના 1-2 દિવસ સુધી કોઈ વ્યક્તિને એન્ટીબાયોટિકની ખાસ જરૂર હોતી નથી. સારી ઇમ્યુનિટી વાળા વ્યક્તિને 2-3 દિવસમાં એન્ટીબાયોટિક વગર માત્ર પેરાસિટામોલ કે એવી સપોર્ટિવ સારવારથી એને ફાયદો થઈ જતો હોય તો બાકીનો સુધારો પોતાની ઇમ્યુનિટીથી થઈ જતો હોય છે. એન્ટીબાયોટિકનો ઉપયોગ 2-4 દિવસ ઇન્ફેક્શન થી લાંબુ ચાલે, વાયરલ ઇન્ફેક્શન, અને એમાં સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે, એમાં પાક થવા માંડે, મતલબ કે વાયરસે જે આપણી મ્યુકસ મેમ્બ્રેનને ડેમેજ કર્યું પછી એમાંથી બેક્ટેરિયા સેકન્ડ જંતુ તરીકે બીજા જંતુ તરીકે ઘૂસ્યા છે અને એ બાબતનું પ્રમાણ ડોક્ટરને ક્લિનિકલી તપાસીને કે બ્લડ રિપોર્ટના આધારે જડે તો 48 કે 72 કલાક પછી જરૂર મુજબની એન્ટીબાયોટિક આપવાની હોય છે શ્વસન તંત્રના ઇન્ફેક્શનમાં. બાકી રેગ્યુલર વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટિકની જરૂર હોતી નથી, જેમાં આપણે સામાન્ય તાવ માટેની પેરાસિટામોલ કે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવાની હોય છે. પેટના ઇન્ફેક્શનની અંદર તાવ વગર સામાન્ય ઝાડા હોય તો વાયરલ હોવાની સંભાવના છે. એમાં પણ માત્ર અને માત્ર પ્રોબાયોટિક અને રિહાઇડ્રેશન માટેના જ મેસર્સ આપવાના હોય છે. કોઈને ફૂલ વધારે તાવ આવેલો હોય અથવા બ્લડ પ્રેશર લો થવા લાગેલું હોય અને જેની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શનની બીજી સાઇન્સ બ્લડ રિપોર્ટ વગેરેમાં જણાતી હોય તો એમને એન્ટીબાયોટિક આપવી પડતી હોય છે. યુરિનના ઇન્ફેક્શનની અંદર દર્દીને ફરિયાદ હોય પેશાબમાં અને બ્લડ રિપોર્ટ અને યુરિન રિપોર્ટમાં ઇન્ફેક્શનના એવિડન્સ હોય, સોનોગ્રાફીમાં બી ઇન્ફેક્શનનો એવિડન્સ હોય તો એન્ટીબાયોટિક આપવી પડતી હોય છે. ક્યારેક કોઈ દર્દી છે માત્ર પેશાબ બળે છે, એને એ બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કે વગેરે કર્યા વગર માત્ર એને ઇન્ફેક્શન જાણી અને એન્ટીબાયોટિક લઈ લે તો એ ખોટું હોય છે. એન્ટીબાયોટિકનો પ્રોબ્લેમ એ ફ્રિકવન્ટલી લેવાનો છે, એનું એક રીઝન એ છે કે આપણે ત્યાં આ દવાઓ ખૂબ સસ્તી છે. એકચ્યુઅલી એન્ટીબાયોટિક દવા છે એનું મેન્યુફેક્ચરિંગ અને એની ક્વોલિટીનું જે મેન્ટેન કરવું એ ખૂબ અઘરું હોય છે. એટલે વિદેશોની અંદર આ એન્ટીબાયોટિક અતિશય મોંઘી હોય છે, કોઈ વ્યક્તિ છે એને જાતે લેવું પોસાય જ નહીં. જ્યારે આપણા દેશમાં એન્ટીબાયોટિક દવા ખૂબ સસ્તી હોવાથી એનો દુરુપયોગ ઘણી વખત થઈ જતો હોય છે. એટલે કોઈ પણ બીમારીની અંદર, કોમન બીમારીની અંદર એન્ટીબાયોટિક આપવી કે ન આપવી એનો નિર્ણય ડોક્ટર જ સાચી રીતે લઈ શકશે અને દરેક દર્દીએ કેસ ટુ કેસ અલગ અલગ નિર્ણય હોઈ શકે છે. માટે એન્ટીબાયોટિક લેતા પહેલા ડોક્ટર પાસે વિઝિટ થયેલી હોવી જરૂરી છે. દર્દીએ ક્યારેય ડોક્ટરની વિઝિટ અને માર્ગદર્શન વગર એન્ટીબાયોટિક લેવી જોઈએ નહીં. ને આપણા દેશમાં તો એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે નકલી એન્ટીબાયોટિક પણ માર્કેટમાં વેચાઈ હોય ને પકડાઈ હોય, ઓછી ગુણવત્તાવાળી પકડાઈ હોય, એટલે ડૉક્ટરને બતાવ્યા વગર તો જાતે ન જ લેવી જોઈએ, કારણ કે આપણને ખ્યાલ નથી કે અસલી છે કે નકલી છે. આ ઉપરાંત ડૉક્ટર ધીરેન, એન્ટીબાયોટિક જ્યારે લેવાની વાત થઈ રહી છે, કયા લોકોએ, વ્યક્તિઓએ બિલકુલ ન લેવી જોઈએ? જેમ કે બાળકોમાં અથવા તો કોઈ એવા લોકો કે જેમને પહેલેથી કોઈ પ્રકારની સમસ્યા છે તો એમને એન્ટીબાયોટિકની દવા લેવામાં શું ધ્યાન રાખવું? સૌથી પહેલી વાત એ કે એન્ટીબાયોટિક કોઈએ પોતાની જાતે નહીં લેવી જોઈએ. એ બધા માટે લાગુ પડે, કોઈ પણ માટે, મારા માટે, તમારા માટે અને અન્ય માટે. એન્ટીબાયોટિકની જરૂર છે એ નક્કી ડોક્ટરને કરવા દો. જ્યાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય ત્યાં ને ત્યાં જ એન્ટીબાયોટિકનો ફાયદો છે. એટલે વાયરલ ઇન્ફેક્શનમાં જરૂર ના હોય ત્યાં સુધી એન્ટીબાયોટિક લઈ લેવાની. એટલે એન્ટીબાયોટિકની જરૂર ડોક્ટરને જ નક્કી કરવા દો. એ નક્કી કરશે કે કઈ રીતનું ઇન્ફેક્શન છે, કયા જીવાણુ હોઈ શકે. જ્યાં જરૂર પડે ત્યાં કલ્ચર અને સેન્સિટિવ નામનો કોઈ રિપોર્ટ બી કરાવશે, બ્લડ રિપોર્ટ કરાવશે અને એ પ્રમાણે બેક્ટેરિયા છે અને એના પર કઈ દવા અસર કરે છે એ જાણીને એ દવાને યોગ્ય માત્રામાં યોગ્ય સમય માટે આપવાની સલાહ આપશે. એટલે એ પ્રમાણે એન્ટીબાયોટિક હંમેશા કેટલી લેવી, કઈ લેવી, કેટલા દિવસ માટે લેવી અને એ બધો જ ડિસિઝન ડોક્ટરને લેવો હોય અને ડોક્ટરની સલાહ પ્રમાણે જ પેશન્ટે લઈ જાય. એટલે પેશન્ટે જાતે કોઈ એન્ટીબાયોટિક નહીં લેવાની. ડોક્ટર જે કે જે બી ફેમિલી ડોક્ટર હોય એ ડોક્ટરને નક્કી કરે અને એ પ્રમાણે એ દવા કહ્યું એમ એ રીતે જ લેવી જોઈએ અને એમની સલાહ પ્રમાણે અમુક જે જરૂર હોય ઇન્વેસ્ટિગેશન એ પણ કરાવવા પડે અને એને અનુરૂપ દવા લે તો પેશન્ટને સારો ફાયદો થઈ શકે. પણ જો જાતે દવા લેશે તો આ જે રેઝિસ્ટન્ટનો જે અત્યારે સૌથી મોટો ઇસ્યુ અહીં ઉભો રહ્યો છે એ ધીમે ધીમે વધતો જાય છે. કારણ કે એક નવી દવા બજારમાં આવતા ઘણા બધા સમય લાગે છે, એની પાછળ ઘણા બધા રિસર્ચ થાય છે, કેટલા બધા ટ્રાયલ્સ થાય છે, ત્યારે કેટલા સમય પછી એ દવા માર્કેટમાં આવે છે. અને એ જો આવી રીતે આડેધડે લેવામાં આવે તો બહુ ઝડપથી એનું રેઝિસ્ટન્ટ ડેવલપ થઈ જાય અને પછી એ દવા એને અસર નથી કરતી. એટલે
આપણા માટે તો ઠીક છે, પણ હજી આવનારી જનરેશન માટે પણ આપણે ખાસ વિચારવાનું છે કે જો બધી જ દવા આવી રીતે આપણે વાપરી નાખીશું ને વેડફી નાખીશું તો આગળની જે જનરેશન આવશે એમના માટે કોઈ એન્ટીબાયોટિક નહીં બચે. એ એક મોટો ગંભીર ખતરો છે. એટલે એને ખાસ ધ્યાનમાં રાખી અને જાતે એન્ટીબાયોટિક લેવાનું ટાળવું જોઈએ. અને હું તો કહું છું મેડિકલ સ્ટોર પરથી પણ ઇવન ફાર્માસિસ્ટ કે કેમિસ્ટે પણ જાતે એન્ટીબાયોટિક ક્યારેય નહીં આપવી જોઈએ પ્રિસ્ક્રિપ્શન વગર. એ ખાસ સલાહ. એટલે આને લઈને હવે સરકારે પણ જાગૃત કડક પગલાં લેવાની જરૂર છે એવું લાગે છે કે હવે એવા નિયમો બનાવવા જોઈએ, કારણ કે ઘણી બધી દવાઓમાં છે ને કે જ્યાં સુધી પ્રિસ્ક્રિપ્શન ન હોય ત્યાં સુધી ન આપવું, અને એવા નિયમો લાવવાની, કડક નિયમો લાવવાની જરૂર છે. અને સાથે ડૉક્ટર પાર્થિવ, જે મેં પહેલાં હમણાં સવાલ કર્યો કે ઘણા દર્દીઓમાં આની જે આડઅસર સૌથી વધારે જોવા મળતી હોય, ખાસ કરીને બાળકોની જો વાત કરીએ અથવા તો એવા દર્દીઓ જેમને પહેલેથી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે, કોઈ બીમારીઓ છે, તો એ જો એન્ટીબાયોટિક લે છે તો એમના શરીરમાં શું આનું અસર થતી હોય છે? નહીં, એકચ્યુઅલી એન્ટીબાયોટિક છે એ લાઈફ સેવિંગ મેડિસિન છે, જીવન રક્ષક દવાઓ છે. એવી કોઈ વ્યક્તિ કે એવી કોઈ ઉંમર બાળકની કે વૃદ્ધની નથી કે જેને એ ના કારણે એન્ટીબાયોટિક ન લઈ શકાય. એન્ટીબાયોટિક છે એ ગર્ભવતી સ્ત્રી, નવજાત શિશુથી લઈ અને વૃદ્ધમાં વૃદ્ધ વ્યક્તિ માટે પણ જીવન બચાવનારી બની શકે છે. એટલે એન્ટીબાયોટિક દવા એ પોતે એક નુકસાનકારક દવાઓનું ગ્રુપ નથી, એ સમજો. હા, આ જે નુકસાનકારક ગ્રુપ હોય છે એ પેઇન કિલર્સ દવાઓનું હોય છે કે જેની અંદર ખાસ કાળજી લેવી પડતી હોય છે કે અમુક ઉંમરની વ્યક્તિને ન આપી શકાય, અમુક તાસીરવાળી વ્યક્તિને ન આપી શકાય, અમુક લીવર કિડની વગેરેની બીમારીઓ વાળાને ન આપી શકાય, હૃદયની બીમારીઓ વાળાને વગેરે. તો એ પેઇન કિલર દવાઓ હોય છે, જે દુખાવાની ટીકડીઓ, એ બાબતે આ ચોક્કસાઈ રાખવાની જરૂર હોય છે. એન્ટીબાયોટિકમાં એવું કોઈ ગ્રુપ નથી કે જેને આ ન જ આપી શકાય. હા, એ ખરેખર એ દર્દીને આ પ્રકારની એન્ટીબાયોટિકની જરૂર છે કે કેમ, દર્દીને આ બીમારીમાં, આ જંતુમાં આ એન્ટીબાયોટિક લાગુ પડશે કે કેમ. પ્લસ અમુક એન્ટીબાયોટિક છે શરીરમાંથી લીવર દ્વારા સાફ થાય છે કે કિડની દ્વારા સાફ થાય છે, એ મુજબ જાણી અને દર્દીની અન્ય બીમારીઓને કોરિલેટ કરી અને ડોઝ એડજસ્ટમેન્ટ કરીને આપી શકાય છે. મતલબ કે કોઈ એન્ટીબાયોટિક એવી દવા છે કે જે લીવરને કે કિડનીને આડઅસર કરે છે, તો સેમ દર્દીમાં એન્ટીબાયોટિક વાપરી બી શકાય છે એનો ડોઝ એડજસ્ટ કરીને. એટલે એન્ટીબાયોટિક દવાઓ છે એ નુકસાનકારક સીધી રીતે નથી. એન્ટીબાયોટિક દર્દીના શરીરમાં જઈને દર્દીને ત્યારે ને ત્યારે નુકસાન કરે એવી દવા નથી, પરંતુ બિનજરૂરી ઉપયોગ લાંબા સમયે રેઝિસ્ટન્સ પેદા કરે છે અને એ આપણને ઓવરઓલ સમાજને નુકસાન કરે છે. નિયમ તો છે જ કે ભાઈ કોઈ પણ એન્ટીબાયોટિક છે એ પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાય નહીં. તો આ જ નિયમ છે એ લાગુ પડેલો હોવા છતાં પણ આપણે ત્યાં અમલમાં નથી મુકાણો. તો એ અમલવારી થાય એ વધારે જરૂરી છે અને એના માટે જાગૃતતા પણ વધારે જરૂરી છે. ઓકે, અચ્છા, તો ડૉક્ટર ધીરેન, આ રેઝિસ્ટન્સ જ્યારે કોઈ શરીરમાં પેદા થઈ જાય છે, જેને આઈ ગેસ એક એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે, એ પેદા થાય તો શરીરમાં શું નુકસાન થાય, શું ફેરફાર થાય, કયા કયા અંગોને અસર થાય? રેઝિસ્ટન્ટ ડેવલપ થવાથી શરીરને નુકસાન થાય એવું નથી હોતું, પણ રેઝિસ્ટન્ટ ડેવલપ થાય તો જે તે દવા એ બેક્ટેરિયા ઉપર અસર ના. મેઇન વસ્તુ એ છે. દાખલા તરીકે તમને હમણાં જ કોઈ ટ્યુબરક્યુલોસિસ ની વાત છે કે જે દવા શરૂઆતમાં આવતી હતી, અત્યારે અમે એવા કેટલા કેસીસ જોયા છે કે જેમાં મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ, એટલે એક કરતા વધારે દવાઓનું રેઝિસ્ટન્સ હોય એ જીવાણુને, અને એક્સ્ટ્રીમ ડ્રગ રેઝિસ્ટન્ટ એટલે લગભગ મોટા ભાગની દવાઓને રેઝિસ્ટન્ટ હોય. એટલે જીવાણુ એવા થઈ જાય કે જેના એ દવા મચક ના આપે, અને જ્યારે એ દવાથી અસર ન થાય ત્યારે એ જે જીવાણુ હોય એવું ઝડપથી ચેપ ફેલાવે અને એ રીતે જીવન માટે ખતરનાક થાય. કારણ કે અમે અત્યારે આપણે જોઈશું કે ટીબીના ઘણા બધા પેશન્ટ એવા છે કે જેને એમડીઆર ને એક્સડીઆર ટીબી. એટલે શું થાય કે હવે નવી દવા બજારમાં આવતી ના હોય એટલે એને અસર કરવાની દવા આપણી પાસે ઓછી છે. મેં અગાઉ પણ કહ્યું એમ કે નવી દવા આવતા બજારમાં બહુ સમય લાગે, એટલે જ્યારે કોઈ નવી દવા ન આવે તો એ જીવાણુને મારવા માટે કઈ દવા વાપરશો, એ મોટો પ્રશ્ન ઉભો છે. એટલે આવી રીતે નુકસાન ડેથ જો થતું હોય તો આવી રીતે થાય કે જેથી કરીને ખાસ કરીને બીજી કોમોર્બિડિટીઝ હોય, દાખલા તરીકે રિનલ ફેલ્યોરનું પેશન્ટ હોય, એટલે કિડનીની બીમારી હોય કે કેન્સરની બીમારી હોય, કે એવા લોકોને આવા જીવાણુઓ જ્યારે ચેપ કરે ત્યારે એને જો એન્ટીબાયોટિકની અસર ના થાય તો એના માટે બહુ ઘાતક સાબિત થશે. એટલે ઇન્ફેક્શન એકદમ વધી જાય, કાબુમાં ના આવે અને એ રીતે પેશન્ટને નુકસાન વધારે કરે. દવાઓ પોતે નુકસાન નથી કરતી કે રેઝિસ્ટન્સ પોતે શરીર નુકસાન નથી કરતું, પણ રેઝિસ્ટન્સના કારણે જીવાણુઓ મલ્ટીપ્લાય બહુ ઝડપથી થાય, દવાની અસર ના થાય એટલા માટે. એટલે જીવાણુઓ જે ખતમ થવાથી એનો નાશ ના થાય અને એના કારણે જીવાણુની સંખ્યા વધે
જે નુકસાનકારી છે, અને એટલે જ પેશન્ટને વધારે તકલીફ થઈ છે. છે ને સિંહ આવ્યો એટલે જ્યારે સિંહ આવે ત્યારે કોઈ બચાવવા નથી આવતું. એટલે આ એવું છે કે આપણે નાની નાની સમસ્યાઓમાં જો આ દવાઓ લેતા જઈએ તો એટલે એક સમય એવો આવે કે એની અસર જ ના પડે, જ્યારે ખરેખર આપણને એની જરૂરિયાત હોય. ઓકે, હવે એન્ટીબાયોટિક સિવાય પણ ઘણી બધી દવાઓ છે જે લોકો આજકાલ જાતે જ લેતા થઈ ગયા છે. દવાઓની સાથે ઘણી બધા ઘરગથ્થુ ઉપચાર પણ કરતા હોય છે. એ ઉપચાર પણ એવા કે જે ન કરવા જોઈએ પૂછ્યા વગર, એવા ઘરગથ્થુ ઉપચાર પણ થતા હોય છે. તો એની પણ ખરાબ અસર થતી હોય છે. એના વિશે પણ ડૉક્ટર પાર્થિવ કહેશો કે ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ દવા કે કોઈ પણ અયોગ્ય ઉપચાર કેમ ન કરવો જોઈએ? એકચ્યુઅલી આ જે પ્રોબ્લેમ થયેલો છે એ જંતુમાં પ્રોબ્લેમ પેદા થયેલો છે. મતલબ કે આપણે જે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સની જે સમસ્યા ઊભી થઈ છે એ સમસ્યાનું મૂળ જંતુમાં રહેલું છે, માણસના શરીરમાં કે એન્ટીબાયોટિક દવામાં નથી થયેલું. એ એક પ્રકારની ઉત્ક્રાંતિ છે કે ભાઈ માણસ હતો એને પહેલા જે વાતાવરણમાં રહેવાનું થયું હતું એ વાતાવરણને અનુરૂપ થવા માટે એના શરીરમાં ફેરફાર થવા લાગ્યા. પ્રાણીની અંદર રૂંવાટી ઉગવી, નખ જવા, વાળ જવા વગેરે એ ઉત્ક્રાંતિનો એક ભાગ છે. એવી ઉત્ક્રાંતિ એકદમ ઝડપથી બેક્ટેરિયામાં થાય છે, અને બેક્ટેરિયા એવા બની જાય છે રેઝિસ્ટન્સ કે એને એ દવા મારી શકતી નથી, અને એ બેક્ટેરિયા છે એ મરતા નથી, એટલા માટે એ દર્દીને બીમાર પાડી દે છે અને એ દર્દીને અમે બચાવી શકતા નથી. આ સમસ્યા છે. તો જે સિરિયસ ઇન્ફેક્શન હોય કે જેની અંદર દર્દીની જો સારવાર ન થઈ અને જંતુને એન્ટીબાયોટિકથી ન મારવામાં આવ્યા તો એ ઇન્ફેક્શન છે, એ જંતુ છે, શરીરને આટલું બધું નુકસાન કરી દેશે કે વ્યક્તિ વધારે સિરિયસ બની જશે. તો એવા સમયે કોઈ વ્યક્તિ ઘરગથ્થુ ઉપચાર કરે અથવા તો ડોક્ટરની સલાહ લઈ અને જરૂર હોવા છતાં બી એન્ટીબાયોટિક નહીં લે તો મુશ્કેલી પેદા થશે. આવું સાહેબે જે સમજાવ્યું એ ટીબીના કેસમાં બનતું હોય છે. દાખલા તરીકે આજથી 30-40 વર્ષ પહેલા ખેતરમાં જે બી દવા છાંટે મોસ્ટલી જંતુનાશક દવાથી બધી જીવાત મરી જતી. હવે પર્ટિક્યુલર ફૂદું, પતંગિયું, ઈયળનો ફોટો પાડી એગ્રીકલ્ચર વાળાને પૂછી અને એ પ્રકારની દવા વાપરીએ ત્યારે ચેક મળે છે, એના કહેલા કોન્સન્ટ્રેશન વાપરીએ ત્યારે જ મળે છે. આવું ટીબીમાં થાય. ટીબીની સારવાર પછી મહિના 2 મહિના રહી અને જ્યારે ઢીલા પોચા રૂટીન જંતુ મરી ગયા હોય 2-3 મહિનામાં, પરંતુ હજી 10-15% ઢીઢ જંતુ બચેલા હોય ત્યારે દર્દી દવા બંધ કરી દે, સાજો થઈ ગયેલો, એન્ટીબાયોટિક નુકસાનકારક છે એમ કરીને અધૂરો કોર્સ છોડી દે, તો જે 10-15% જંતુ બચ્યા છે એ પોતાનામાં ઉત્ક્રાંતિ પેદા કરશે અને હવે એ એવા બની જશે કે એને પહેલી દવા અસર નહીં કરે અને પછી એ મલ્ટીપ્લાય થઈ બેક્ટેરિયા બેવડાઈ અને ઉથલો લાગશે ઇન્ફેક્શનનો, અને એ ઇન્ફેક્શન બેક્ટેરિયા છે એ ફેફસાનો માવો ખાઈ જશે, શરીરના અંગોને ડેમેજ કરી દેશે, અને જે ટીબી થશે કે એને પહેલા જેવી દવા મારી નહીં શકે, રૂટીન એન્ટીબાયોટિક કામ નહીં કરે. એટલે રેઝિસ્ટન્સ ઇન્ફેક્શન અને સિરિયસ પ્રકારનું ઇન્ફેક્શન થશે, એના કારણે દર્દી સિરિયસ થશે અને પછી અમારા હાથ બંધાયેલા હશે, અમે જે એન્ટીબાયોટિક આપશું એ કામ કરશે નહીં. એટલે કોઈ વ્યક્તિએ બીમાર પડે તો એ બીમારી એન્ટીબાયોટિક કરવા જેવી છે કે નહીં એ જાણી અને ડોક્ટરને બતાવી અને ડોક્ટરની સલાહ અનુસાર કોર્સ કરી લેવો જોઈએ. ખાસ કરીને સ્કિન અને સોફ્ટ ટિશ્યુ ઇન્ફેક્શનમાં એવું બનતું હોય છે કે દર્દી ગંદા હાથ, ગંદા મટીરિયલ્સ છે એ ઉઘાડા ઘામાં લગાવે તો આસપાસના વાતાવરણના બેક્ટેરિયા છે અંદર ઘૂસી જાય અને એના કારણે એમાં ઇન્ફેક્શન લાગી જાય, જે ઘણું આગળ સડો વધી જાય. દાઢની અંદર અખતરો કરે, આંખની અંદર કંઈ એવા પ્રકારના અખતરા કરે તો આ અખતરા જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે એકદમ ચોખ્ખાઈ રાખવી જોઈએ અને જ્યારે ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યારે, અને એન્ટીબાયોટિકનો સારો ઉપયોગ ડોક્ટરના સલાહ અનુસાર કરવો જોઈએ, તો ઇન્ફેક્શન વકરતું અટકાવી શકાય અને રેઝિસ્ટન્સ થતો અટકાવી શકાય. બિલકુલ. હવે ડૉક્ટર ધીરેન, અત્યારની જે આ સિઝન ચાલી રહી છે, જે અત્યારે સમય છે, હવે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે એટલે લોકોને નાની મોટી સમસ્યાઓ થવાની શરૂઆત થઈ છે, અને હવે આ સિઝન છે કે જેમાં કદાચ આવી દવાઓનું કન્ઝમ્પશન સૌથી વધારે થતું હશે. તો આ સિઝન દરમિયાન જો પ્રાથમિક બહુ ઓછી સમસ્યા છે, ખૂબ નાની, મતલબ એટલું બધું હજુ વધારે તાવ નથી આવ્યો કે વધારે પ્રમાણમાં કોઈ શરદીની કે ઉધરસની સમસ્યા નથી, તો પ્રાથમિક લેવલે પહેલાં કોઈ પણ દર્દીએ શું કરવું, અને પછી પણ સાજું નથી થતું તો ડૉક્ટર પાસે જવાનું છે, પરંતુ પ્રાથમિક સારવાર માટે શું કરવું જોઈએ? જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિ આવીને ઊભી રહે તો પ્રાથમિક લેવલે શક્ય હોય તો સૌથી પહેલા ડોક્ટરને, જો અવેલેબલ ના હોય તો ડોક્ટરને ફોન કરીને પૂરી માહિતીની જાણ કરવી છે, ખાસ કરીને એમના ફેમિલી ડોક્ટરને કે જે એમની તાસીરથી માહિતગાર હોય છે. એટલે એ ડોક્ટર એ પેશન્ટને તકલીફ પ્રમાણે ટેમ્પરરી અથવા તો અર્જન્ટમાં એમને પ્રોબ્લેમ સોલ્વ થાય એવી કોઈ સિમ્પ્ટોમેટિક મેડિસિન લખી આપે
પણ પછી જ્યારે બી ડોક્ટર અવેલેબલ હોય અથવા જ્યારે સમય મળે ત્યારે ડોક્ટરને રૂબરૂ મળી અને બરાબર ચેકઅપ કરાવી, જરૂર પડે ઇન્વેસ્ટિગેશન ડોક્ટરની સલાહ પ્રમાણે કરાવી, અને જો જરૂર હશે તો ડોક્ટર જ એમને એન્ટીબાયોટિકની સલાહ આપશે અને ત્યારે જ લેવાની આવે છે. અને મેં કહ્યું એમ કે જેટલા દિવસની કહીએ, જેટલી માત્રામાં કહીએ, એ એન્ટીબાયોટિકનો કોર્સ પૂરો કરવો જોઈએ. સાહેબે જેમ કહ્યું એમ કે જો અધૂરી દવા છોડી દે તો એના કારણે જે જીવાણુ રહી જાય છે ફરીથી ઉથલો મારે છે, એ મજબૂત થઈ જાય છે. એટલે હંમેશા પ્રાથમિક સારવારમાં એ બી પ્રાથમિક સારવાર પર ડોક્ટરને ફોન કરીને જાણ કરી અને એ કહે પ્રમાણે દેવી જોઈએ. પોતાની જાતે બને ત્યાં સુધી સેલ્ફ મેડિકેશન બિલકુલ રોકવું જોઈએ અને એન્ટીબાયોટિક તો જરા પણ ના લેવી જોઈએ. તો શું ડૉક્ટર પાર્થિવ, અત્યારના સમયમાં જે સમસ્યાઓ સામે આવી રહી છે, નાની મોટી શરદી, ઉધરસ કે થોડું ઘણું તાવ, એ અર્જન્ટ મટાડવી જરૂરી છે ખરા? ઘણા લોકો ખૂબ જ હાફડા ફાફડા થઈ જાય છે, તો એ જરૂરી નથી. એના વિશે થોડું ખાલી જણાવશો ટૂંકમાં? હવે એવું છે કે પ્રકૃતિનો નિયમ છે કે એમાં અલગ અલગ પ્રકારની સિઝનમાં અલગ અલગ પ્રકારના ફળ, ફૂલ, મોર વગેરે આવે છે. વનસ્પતિ આ બધું ઉગતું હોય છે. આ સિઝનમાં આ ફ્રૂટ ઉગે, આ સિઝનમાં આ ફળ આવે, આ ફૂલ ઉગે. એવી રીતે સિઝનલ વેરિએશન થી વાતાવરણમાં નવા નવા વાયરસ બન્યા કરે છે. વાયરસ છે અને બેક્ટેરિયા છે, બંને ડિફરન્ટ વસ્તુ હોય છે. વાયરસ છે એ અતિશય એટલે અતિશય સૂક્ષ્મ જંતુ છે, જ્યારે બેક્ટેરિયા થોડો ઘણો મોટી સાઈઝનો હોય છે જે માઇક્રોસ્કોપમાં દેખાય છે. એમાં વાયરસ છે એની પ્રકૃતિ સતત અને ખૂબ જ વધારે ફ્રીક્વન્સીથી બદલાય છે અને નવી સિઝનમાં નવી પ્રજાતિનો વાયરસ આવી અને બીમાર પાડતો હોય છે માણસને. અને એમાં જે સૌથી કોમન બીમારી હોય છે શરદી ખાંસી, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનની હોય છે. અને આ વાયરસ પોતાની પ્રકૃતિ અને વાયરસની જાતિ બદલતી રહેતી હોવાથી એને મારવા માટેની એન્ટીવાયરલ દવાઓ ખાસ કામ કરતી હોતી નથી અને સદનસીબે એને મારવાની જરૂર પડતી હોતી નથી. માત્ર ક્યારેક એ પ્રકારનું મ્યુટેશન કે જે હમણાં આપણે જોયું હતું કોવિડ વેવમાં અને સ્વાઇન ફ્લુમાં, કે એ મ્યુટેટેડ પ્રકારનો વાયરસ હોય કે જે વ્યક્તિને 5-7 દિવસની બીમારી પછી ફેફસા સુધી પહોંચી અને ડાઘા પાડી દે ન્યુમોનિયાના, તો જ દર્દીને કંઈક વિશેષ એન્ટીવાયરલ દવા કે વગેરેની જરૂર પડતી હોય છે. સામાન્ય વાયરસ છે એ વાયરસનું ટૂંકું આયુષ્ય હોય છે, એ 5 થી 7 દિવસનું આયુષ્ય હોય છે. જે વ્યક્તિની ઇમ્યુનિટી સારી હશે એને વાયરસ જાતે વહેલા મરી જશે અને જેની ઇમ્યુનિટી નબળી હશે એને વાયરસ વધારે દિવસ ચાલશે. ડોક્ટર છે દવા આપતા હોય છે, એન્ટીવાયરલ દવાઓ આપતા નથી હોતા. એન્ટીવાયરલ દવાઓ ખાસ કામ કરતી હોતી નથી. જે બી શરદી ખાંસીમાં કામ કરે છે એ સમય કામ કરે છે. મતલબ કે કુદરતી રીતે એ વાયરસ મરી જશે ત્યાં સુધી સિમ્પ્ટોમેટિક દવાથી સમય પસાર કરવો. આ થિયરીથી વાયરલ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ હોય છે. મતલબ કે આપણા હાથમાં ઉનાળો વહેલો પૂરો કરવાનું નથી, પણ હેમખેમ કરીને છાયા ઉપર બેસીને બી આપણે 4 મહિના કાઢીએ તો ચોમાસું જાતે જ આવી જશે. એવી રીતે વાયરસ મારવાની જરૂર હોતી નથી. આપણે રેસ્ટ લઈએ, આરામ કરીએ, પુષ્કળ પાણી પીએ, પેરાસિટામોલથી તાવ અને બીજી ફરિયાદને દબાવી અને હેમખેમ કરતા આપણે 5-7 દિવસ પસાર કરીએ તો 90% વાયરલ ઇન્ફેક્શન મટી જતા હોય છે. એટલે એન્ટીવાયરલ દવાઓ શરદી ખાંસીમાં કામ કરતી જ નથી હોતી અને એમાં એન્ટીબાયોટિકનો રોલ શરૂઆતના દિવસોમાં એટલીસ્ટ હોતો જ નથી. સિલેક્ટેડ કેસની અંદર સારું ન થાય અને ડોક્ટરને લાગે કે આમાં ડબલ ઇન્ફેક્શન છે ત્યારે જ કરવાની હોય છે. એટલે એન્ટીવાયરલ દવાઓ જે વાયરલના ઇન્ફેક્શનની છે એની અંદર સામાન્ય તાવ મટાડવાની, નાક બંધ હોય તો ખોલવાની, માથું દુખાવો ઓછો કરવાની દવા હોય. દર્દીએ સંપૂર્ણ આરામ કરવાનો, પોતાની શક્તિ બીજા કોઈ દોડાદોડીમાં નહીં વાપરવાની અને પોતાની શક્તિ છે વાયરસની લડાઈ માટે વાપરે અને જલ્દી સારો થઈ જાય. જે વ્યક્તિ ટીકડી લઈ અને ગોળીના કેફમાં સારું લાગે અને દોડાદોડી કરે, ઉજાગરા કરે, અનિયમિત ખોરાક જમે, બહારનો ખોરાક ખાય તો એની ઇમ્યુનિટી ઘટી જશે, તો વાયરલ ઇન્ફેક્શન લંબાઈ જશે, બીજા બેક્ટેરિયા ઘૂસે, એન્ટીબાયોટિકની જરૂર પેદા થશે. બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમમાં બસ આટલું જ. આપ સ્વસ્થ રહો, ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.